ગણેશ વિસર્જન માટે ગોત્રી ભાયલી સેવાસીના ભક્તોને દૂર સુધી ન જવું પડે તે માટે ગોત્રી વિસ્તારમાં પ્રિયા સિનેમાની પાછળ આવેલી જગ્યામાં તંત્ર દ્વારા કૃત્રિમ તળાવનું આયોજન કરવામાં આવ્યું છે। ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આજે 5મા દિવસે ગણેશજીનું વિસર્જન કરવામાં આવતું હોય છે। ગોત્રી ભાયલી સેવાસીના ભક્તોને ઘણી દૂર સુધી ગણપતિ વિસર્જન કરવા જવું પડતું હતું ત્યારે સ્થાનિક આગેવાનો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી। ગોત્રી વિસ્તારમાં પણ એક કૃત્રિમ તળાવ હોવું જોઈએ। તંત્રએ સ્થાનિકોની રજૂઆતને જોતા પ્રિય સિનેમાની પાછળ આવેલ જગ્યામાં કૃત્રિમ તળાવ બનાવી આપવામાં આવ્યું। તંત્ર દ્વારા ખૂબ જ સારી રીતના વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે સ્થાનિકો દ્વારા તંત્રનો આભાર માન્યો હતો। મારા વોર્ડ 10 ની આસપાસનો વિસ્તાર એટલે કે ભાયલી, વાસણા અમારા વોર્ડમાં છે, સેવાસી, ગોત્રી, આ તમામ લોકોની ઈચ્છા હતી કે આપણા કોઈ વિસ્તારની અંદર કૃત્રિમ તળાવ ડેવલપ થાય જેથી કરીને આ વિસ્તારના લોકોને જે નવલખી કે પછી દશામા તળાવે વિસર્જન કરવા જવું પડતું હતું ને ત્યાં ખૂબ મોટી લાઈન સમય વેડફાતો હતો। એને લઈને એમની ડિમાન્ડ હતી, એમની ઈચ્છા હતી કે આપણા વિસ્તારમાં જ કૃત્રિમ તળાવ થાય। એને લઈને માન્ય કમિશનર શ્રીને મેં સૂચન કર્યું હતું કે અમારા વોર્ડની અંદર એક કૃત્રિમ તળાવ આપવામાં આવે જેથી આ વિસ્તારના લોકોની જે લાગણી છે કે વિસ્તારની અંદર જ વિસર્જન કરી શકાય અને એને ગ્રાહ્ય રાખીને અમારા માનનીય સાંસદ શ્રી અને અમારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ એ બધાના સૂચન ને માર્ગદર્શનથી આ કૃત્રિમ તળાવ ડેવલપ થયું છે। આપ જોઈ શકો છો આજથી વિસર્જન શરૂ થયા છે। ખૂબ મોટી સંખ્યાની અંદર ભક્તો અહીંયા આવે છે અને બાપાનું વિસર્જન કરી અને વિઘ્નહર્તાને એવી પ્રાર્થના કરીએ કે વડોદરા શહેરના અને તમામ લોકોના વિઘ્નોને હરે। આપ જોઈ શકો છો કૃત્રિમ તળાવની ફરતે રેલિંગ લગાવી છે, લાઇટિંગની પૂરી વ્યવસ્થા કરી છે, જે તરવૈયાઓ છે એમને લાઈફ જેકેટ પણ આપ્યા છે કે લોકો વિસર્જન કરી શકે। બીજી જે પણ સુરક્ષાની જે પણ પોલીસ ડિપાર્ટમેન્ટ પણ અહીંયા હાજર છે, જે પણ જરૂરિયાત છે એને ચોક્કસથી પૂરી કરવામાં આવે। સારી સગવડ છે અને ભાયલી મેટ્રિક કાઉન્ટી સોસાયટી છે, ભાયલી સ્ટેશન રોડ ઉપર। કેટલા સમયથી ગણપતિની સ્થાપના કરો છો? 5-6 વર્ષથી અમે કરીએ છીએ ગણપતિની સ્થાપના। સારું છે, ઘરની નજીક છે તો ફેસિલિટી સારી છે। આ વખતે ગઈ વખત કરતા સારી છે, નજીક છે ઘરની।